સમાચારમાં આપનું સ્વાગત છે। કર્ણાટક વિધાનસભા માટે 12 મેના રોજ થયેલા મતદાન પછી આજે મતગણતરી ચાલી રહી છે। આવી રહેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહ્યો છે। ભાજપા હાલ 104 સીટો પર આગળ ચાલી રહી છે। કોંગ્રેસ 76, જેડીએસ 40 અને અન્ય 2 સીટો પર આગળ છે। ભાજપાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પા શિકારીપુરા બેઠક પરથી વિજય થયા છે। બીજી તરફ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો ચામુંડેશ્વરી બેઠક પરથી પરાજય થયો છે, પરંતુ બાદામી બેઠક પર તેમનો વિજય થયો છે। 222 માંથી 151 સીટોના પરિણામ આવી ગયા છે, જેમાં 90 બેઠક પર ભાજપનો, 60 બેઠક પર કોંગ્રેસનો તો 31 બેઠક પર જેડીએસનો વિજય થયો છે। ભાજપાને રાજ્યમાં સ્પષ્ટ બહુમતી મળી શકે તેમ છે, કેમ કે તે જાણકારી મેળવવાની હજી પ્રતીક્ષા કરે છે। બીજી તરફ કોંગ્રેસ અને જનતા દળ એસ હાથ મિલાવીને સરકાર રચે તેવી શક્યતા પણ ખુલી છે। કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામોમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહ્યો છે। આ સંજોગોમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ભાજપને એટલું લોક સમર્થન મળી રહ્યું છે કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી જીતી શકે। તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો ભાજપ વિજયને પચાવી શકતા નથી। કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન રાઠોડે જણાવ્યું હતું કે સુશાસનનો વિજય થયો છે। લોકો ભાગલા કરો અને રાજ કરોની કોંગ્રેસની નીતિ અને રાજકારણને નકારી રહ્યા છે। કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે વિકાસ અને ગુડ ગવર્નન્સની નીતિને મત મળ્યા છે। કર્ણાટકમાં ભવ્ય વિજય બાદ ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપના કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે કર્ણાટકમાં પણ મોદી લહેર છવાઈ છે અને વધુ એક રાજ્યમાંથી કોંગ્રેસનો સફાયો થયો છે। પ્રાથમિક પરિણામોમાં ભાજપ કર્ણાટકમાં સરકાર બનાવવા જઈ રહ્યું છે। આ પરિણામોને લઈ દિલ્હીમાં પણ મુખ્ય કાર્યાલય ખાતે ભાજપ દ્વારા ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે। કેન્દ્રીય મંત્રીમંડળમાં સોમવારે ફેરફાર કરવામાં આવ્યો હતો। અરુણ જેટલી સ્વસ્થ થાય ત્યાં સુધી રેલવે મંત્રી પિયુષ ગોયલને નાણાં મંત્રાલયનો વધારાનો ભાર સોંપવામાં આવ્યો છે, જ્યારે રાજ્યવર્ધનસિંહ રાઠોડને માહિતી અને પ્રસારણ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે। સ્મૃતિ ઈરાની પાસે હવે ફક્ત કાપડ મંત્રાલય રહેશે, જ્યારે કેન્દ્રીય મંત્રી એસ અહલુવાલિયાને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે। 1 મેથી શરૂ થયેલા સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હેઠળ પંચમહાલ જિલ્લામાં તળાવો ઊંડા કરવાની કામગીરી ગુજરાત સરકારના પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમારની દેખરેખ હેઠળ થઈ રહી છે। પંચમહાલ જિલ્લાના 7 તાલુકા ગોધરા, શહેરા, હાલોલ, કાલોલ, મોરવા, હડફ અને જાંબુઘોડા તાલુકામાં જિલ્લા તંત્ર દ્વારા કુલ 1382 કામો મંજૂર કરવામાં આવેલ છે, જેમાંથી 520 કામો શરૂ થયા છે અને 250 કામો પૂર્ણ થયા છે। પંચમહાલ જિલ્લામાં ચાલતા સુજલામ સુફલામ યોજના હેઠળ જળ સંચયના કામોની પ્રગતિની સમીક્ષા કરવા ગોધરા ખાતે પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ જિલ્લા અને તાલુકાના અધિકારીઓની સમીક્ષા બેઠક ગોધરાના સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવી હતી। અમદાવાદના પ્રાચીન દુધેશ્વર શનિ મંદિર ખાતે શનિ જયંતિ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના, મહાઆરતી તથા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને ભગવાનના દર્શન કરીને ધન્યતા તેમણે અનુભવી હતી। સાથે મંદિર દ્વારા તૈયાર કરવામાં આવેલા 25 કિલો લાડુના પ્રસાદ તથા ભંડારાનો લાભ દર્શનાર્થીઓએ લીધો હતો। તો અત્યારે આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ। નમસ્કાર।